હેલો યુટ્યુબ મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે ફરી આપણા કાકા તમારા માટે કંઈક બાફીને નવું લાયા છે. તો આપણા કાકા પહેલા જ્યારે મુખ્યમંત્રી હતા ને ગુજરાતના, ત્યારે કંઈક આવી રીતે વાતો કરતા હતા કે અમેરિકાનો પૈસો એટલો બધો મોંઘો કેમ થઈ ગયો, આપણો ભારતના પૈસા નીચા પડતા જાય છે, પાકિસ્તાનના પૈસા નીચા નથી પડતા, નેપાળના પૈસા નીચા નથી પડતા, બીજા દેશના પૈસા નીચા નથી પડતા, ચીનના પૈસા નીચા નથી પડતા, આપણા ભારતના પૈસા નીચા પડતા જાય છે. તો ત્યારે આપણા વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ હતા, ત્યારે એને એવા સવાલો કરતા હતા. 2014માં ડોલરનો ભાવ 55 રૂપિયા હતો, અને એટલે આપણા કાકા એવું કહેતા હતા કે ડોલરનો ભાવ વધતો જાય છે અને આપણા ભારતના પૈસા નીચા પડતા જાય છે. તો અત્યારે 2025માં ડોલરનો ભાવ 85 રૂપિયાથી 86 રૂપિયા છે. તો અત્યારે આપણે વડાપ્રધાનને સવાલ કરવા જઈએ તો યોગ્ય લાગશે એમને? તો આપણા કાકા શું કહેતા હતા, તો જોવો આ ऐसे વિડીયો. नहीं होता मित्रों। मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे ये नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको। देश आपसे जवाब મિત્રો मांग रहा જોયું है। ને તમે, પેલા આપણા કાકા આવી મોટી મોટી વાતો કરતા હતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. હવે અત્યારે વડાપ્રધાન થઈ ગયા છે. તો હવે આપણે એમને આ વિશે ચર્ચા કરી તો એમને યોગ્ય ન લાગે, તો પછી આ દેશનો વિરોધ કરે છે, આપણા માથે ખોટા ખોટા કેસ નાખીને પેલું કરી નાખે, આપણને જેલમાં પુરાઈ દે. તો હવે આ હતા આપણા કાકા. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ